તો મોબાઈલનું સામાજિક દૂષણ જે રોકવા સરકાર હવે કાયદો બનાવશે। જી હા, મોબાઈલના દૂષણને રોકવા માટે સરકાર કાયદો બનાવવા જઈ રહી છે। મોબાઈલના દૂષણને રોકવા સરકાર ટૂંક સમયમાં જ કાયદો લાવશે, જ્યાં બાળકોના મોબાઈલ વાપરવા અંગે હવે સરકાર કાયદો બનાવવા માટે મક્કમ છે। બાળકોના મોબાઈલ વાપરવા મામલે કાયદો બનાવવામાં આવશે। આ અંગે મુખ્યમંત્રી તરફથી સૂચના મળ્યા બાદ કામગીરી શરૂ કરી દેવાશે। મોબાઈલ સામાજિક દૂષણ છે તેવું નિવેદન ઋષિકેશ પટેલ પણ આપી ચૂક્યા છે। મોબાઈલના સામાજિક દૂષણ અંગે સરકાર ચિંતિત હોવાનું પણ તેઓ જણાવી ચૂક્યા છે। તો સામાજિક દૂષણને રોકવા માટે કુટુંબ અને સમાજને તૈયાર થવું પડશે। સુરતમાં યુવતીએ કરેલ આત્મહત્યા બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ચૂકી છે। મોબાઈલ એક સામાજિક દૂષણ બન્યું છે। મોબાઈલના કારણે યુવતીએ આત્મહત્યા કરતા આ મામલો વધુ ગંભીર બની ચૂક્યો છે। સામાજિક દૂષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે। એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે, આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે। એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય। કોઈ પણ કાયદો બન્યો હોય તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે। એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો, કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે અને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે છે।